ભચાઉ નગરપાલિકાની 21 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી, જ્યાં 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા। આ પછી માત્ર 7 બેઠક પર ચૂંટણી યોજાશે, કારણ કે કોંગ્રેસના 21 ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચી લીધા। કોંગ્રેસના ઉમેદવારોના પાસા પલટાયા। ભાજપની આગવી જીત। ભચાઉ નગરપાલિકાની કુલ 28 બેઠકની ચૂંટણી જાહેર થઈ હતી, પરંતુ ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા હવે માત્ર 7 બેઠકો પર મતદાન યોજાશે। કોંગ્રેસના અચાનક ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણયથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાજપના વિજેતા ઉમેદવારો માટે ભવ્ય સ્વાગત। ભાજપના કાર્યકરો અને સમર્થકો ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત કર્યું અને ભચાઉમાં ભાજપની વધુ મજબૂત સ્થિતિ દર્શાવતી ઉજવણી કરી। ભાજપ માટે આ બિનહરીફ જીત રાજકીય રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે। કોંગ્રેસની પછાત હાર, ચૂંટણી પ્રત્યે ગંભીરતા પર સવાલ। કોંગ્રેસના 21 ઉમેદવારોની પાછી ખેંચાઈને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઘણા લોકો આ નિર્ણયને કોંગ્રેસની નિષ્ફળ રાજકીય કવાયત માનતા હોય અને પાર્ટી હજુ પણ ગુજરાતના સ્થાનિક રાજકારણમાં લડી શકે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ભાજપની આગળ પણ જીતની તૈયારી। હવે માત્ર 7 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને ભાજપની મજબૂત સ્થિતિ હોવાને કારણે આ બેઠકો પર પણ તેમના વિજયની શક્યતા વધી ગઈ છે। ભચાઉમાં આ જીત ભાજપ માટે વધુ એક મજબૂત રાજકીય સંકેત બની રહી છે। આ ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે મોટો ઝટકો અને ભાજપ માટે મહત્વની સફળતા સાબિત થઈ છે, જે ગુજરાતની નગરપાલિકા રાજનીતિમાં ભાજપના વધતા પ્રભાવને સ્પષ્ટ કરે છે। 21 ની તો 28 અમને મળવાની જે પહેલેથી નક્કી હતું। ચૂંટણી જાહેર થઈ અને કોંગ્રેસને પૂરા 28 ઉમેદવાર પણ ના મળ્યા। લગભગ 17 જેટલા ફોર્મ તો માંડવાન ભરી શક્યા। એમાંથી પરાણે ફોર્મ ભરાયા એટલે મોટા ભાગના ઉમેદવારો આજે ફોર્મ ખેંચી ગયા। 7 બેઠક રહી, 7 બેઠકમાં પણ લગભગ 3 કે 4 જ ઉમેદવાર છે, કેમ કે અમુક એમના 2-3 ઉમેદવાર 2 વોર્ડમાં ફોર્મ ભર્યા છે। ત્યારે આવી પરિસ્થિતિ ભચાઉમાં બની છે અને એનું કારણ ખાસ દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું મજબૂત નેતૃત્વ હોય, માન્ય અમિતભાઈ શાહ સાહેબ હોય, માન્ય ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય CR પાટીલ સાહેબનું નેતૃત્વ હોય, અને કચ્છમાં પણ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને અમારી આખી જિલ્લાની ટીમ, અને ખાસ કરીને આ ભચાઉ નગરપાલિકાની ચૂંટણી જેઓના નેતૃત્વમાં લડાણી એવા રાપર ભચાઉ વિધાનસભાના ધારાસભ્ય મારા પિતાજી વિરેન્દ્રસિંહનું નેતૃત્વ હોય, મારા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન, અમારી અહીંયા ઉભેલી આખી અમારી જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, સૌ સાથે મળી અને એક ગામ સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે આ વર્ષે ગામ સમરસ થાય, બધી સમાજો સાથે મળી ખંભે ખંભો મિલાવી, કારણ કે અમારું ભચાઉ ગામ એક પારિવારિક ગામ છે। એક બધા સમાજો, બધા ધર્મના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે। એના કારણે ભચાઉના કોઈ પણ પ્રસંગો, કોઈ પણ ઉત્સવો તમે જો ઉદીપી ઉઠે છે। તો આ ચૂંટણીના પર્વને પણ અમે સાથે મળી નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ થાય અને આપણા માધ્યમથી જે 6-7 જે સીટ બાકી રહી ગઈ છે એમને પણ કહું છું કે આ ભચાઉને સમરસ બનાવવામાં જે ભચાઉ ગામની તમામ સમાજોએ સાથે મળી નિર્ણય લીધો છે એમાં જોડાઈ અને ભચાઉની એકતાના દર્શન આખા ગુજરાતને થાય। ભચાઉનું જે વિકાસ મોડલ છે એ આખા ગુજરાતનું રોલ મોડલ બને, એના માટે એ બધા આગળ આવે અને ખાસ કરીને ભચાઉની દરેક સમાજ, દરેક ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે એમને કોંગ્રેસને એક પણ ઉમેદવાર ના આપ્યો એમ કહી શકાય મોટા ભાગની સમાજોએ। એ ખૂબ આનંદની પળ છે અને ભચાઉનો જે વિકાસ ગત વર્ષોમાં થયો છે એના કરતા પણ વધારે આ 5 વર્ષમાં એના કરતા 10 ગણો વિકાસ આ 5 વર્ષની ટર્મમાં અમારી નવી ચૂંટાયેલી ટીમ, આખી બોડી સાથે મળીને અમે કરવાના છીએ। અને ભચાઉને એકવાર હું જ્યારે મારી નગરપાલિકા પ્રમુખની જવાબદારી હતી ત્યારે ઠેઠ યુનાઇટેડ નેશન સુધી ભચાઉનું નામ લઈ ગયો હતો અને ફરીથી આ 5 વર્ષની બોડીમાં અમે સૌ સાથે મળી અને ભચાઉને ફરી વિશ્વ સ્તરે ચમકાવશી એનો આપ સૌને વિશ્વાસ અપાવું છું।